તો અમે અમારા ગામ બહુ હાલતો છે પણ આજે છે ને એક નવો રસ્તો નવું એડવેન્ચર કરી બરોબર નવા રસ્તાથી બે જાય આમ જોવો તમે મજેશભાઈ બરોબર આપણે આજકાલ ગામ હોરો જાય રસ્તો લેવો બરોબર ને હા જૂના જમાનામાં જળ માર્ગ ગોતતા અમે હતા રોડ માર્ગ ગાડા મારા ગયો ને ગાડા મારા ગયા ગાડા લઈને જતા ને ઈ મારા ગયા બરોબર આ ઈ રસ્તે અમારે જવું છે બરોબર અમારા ગામ આજે ગાડા મારા ગયા આને કીધું પછી એવું તેવું જવું એટલું હાલ બરોબર ભરાઈશું તો બે મમરા ભરાય છે નકર એક ને નહીં ભરાય બરોબર ને જો નીકળી ગયા તો સમજવાનું કે ના રોડ બહુ મસ્ત છે આપણે 10 લોકોને કહીશું પણ જો નો નીકળ્યા તો કોઈ નહીં કહે કે અમે આ રસ્તે હાલ્યા હતા એમ ભેડિયાની બાજુમાં રસ્તો જાય સીધો આગળ ભાઈ અમારા ગામ બરોબર જો બાકી તમે નજર આવીને માધવભાઈ અહીંયા ભરાવે મજા જવાનું આમ જાવ મેં જોયું એમ તો બરોબર બાકી રસ્તો ભાઈ એક ને ભાઈ આમ જવાનું હોય આ રસ્તો લાગે સીધો મને લાગે જાય ઓલો છે ને ભેડીએ જાય આપણે આમ જવાનું હું તો બધા એક કામ કરે પાછું વાળ લે મને નથી ખબર શું કરું વાળ લેવું પાછું વાળ લે ન હું તો કહું તીથવા જાવ તીથવા અહીં રાખું છું તીથવા હા આ રસ્તો ચડી જવાનું કાંઈ એટલે આમને અહીંથી જડે ને ભેડીએ થઈને કાંઈ વાંધો ને થેન્ક યુ હાલો આલી કોણ ને આ રસ્તો જતો જ જો ગામ આવે કાંઈ વાંધો રેડી આવે ખાલી ભાઈ કીધું હવે આ રસ્તો હોય બરોબર એટલે આ રસ્તે આપણે ટ્રાય મારી જવાની અરે બસ હા આપણે એક નવો અનુભવ કરવા જઈએ હા જિંદગીમાં આજ રાખ્યું હે મિત્રો રખડવાનું કમાવ નહીં કરવાનું હે નકરું નવા અનુભવ કરો તમે હા એમ આ સામે રસ્તો જાય બધા ઓળો છે ને મને લાગે અહીંથી સામે જોઈએ આપણે રસ્તો જાય ગમે એક બાદ કોટી લઈશું ગમે એમ કરી કીધું એમ આપણે ગેટ બારે નીકળી ગયા જો આ રહ્યો ને બરોબર હે આ રસ્તો ગયો લગભગ અહીંથી જવાય એટલે અહીંથી ચડી આવે બરોબર જોઈએ આ રસ્તો જવાય કે નહીં આપણને બસ આ ખાલી આપણે હે ને વિડીયો ખાલી આમ બનાવવા માટે જવાય કે નહીં બરોબર નહીં રસ્તે આપણે હા નકર પછી ગૂગલ મેપમાં અમારા મઢનું લોકેશન નાખેલું હે અમે લોકેશન સર્ચ મારીને વયા જાવ ભલે ગૂગલ મેપ અમને ખાડામાં નાખે કે નદીમાં નાખે એ જ્યાં નાખે ને અમે ત્યાં વયા જાવ મને ખબર હે હું એક રસ્તે આવેલો જાજો ને એમ ગયો હું 2-3 વર્ષ પહેલા આવ્યો હતો બધા આ રસ્તે એક વાલે હું જોવાજી હતા સમજો બાકી જોઈએ હવે આ રસ્તો આપણને પકડે જ નહીં બાકી મજા આવે આ રસ્તે લીલું સમજવું હોય તમારે આ રસ્તો સારો હોય એક નંબર આ ખાડા ખબર માકો તો મજા આવે મોટે કરે ઓફ રોડિંગ થાય શું થાય ઓફ રોડિંગ થાય હા મોટરસાઇકલ ની તો હા વાહ શું નજારો છે હો આ બાઇક નો ये होई જાય નહીં એટલું ઓલા ભાઈ કહેતા હતા આમથી આમ જાવ નોઈથી હું અહીંયા જાઉં હવે જોયા રસ્તો નોઈથી હું અહીંયા લઈ જાય કે ક્યાંથી ક્યાં લઈ જાય ઓય ધરાઈ ગયો આ રસ્તે હાલી હા રસ્તો પણ કેમ હે મજા આવે એવો હે ચોમાસાનું ન હલાય બાકી શિયાળો ઉનાળો હાલે ચોમાસામાં ન હલાય કારણ કે અહીંયા પાણી ભરેલા હોય અને રસ્તો કાચો હોય એટલે ન હલાય ચોમાસામાં તો પાણી ભર્યા હોય ને એટલે અમથી ન હલાય કાચો રસ્તો પાણી જતું હોય બાકી હાલી જાવ ઝરના જોવા જાય તો પાણી આવે તો તમે અમારી સાથે કન્ટિન્યુ બન્યા રહ્યો અમે હજી તમને ઘણું બધું બતાવવાના છીએ આજે આખો દી તમારા હાટું હે હા જો એક નજારા બતાવો આમ જોવા ચારે બાજુ પવન ચક્કી સિવાય કાંઈ નથી જોઈજો માધવભાઈ મારા ચશ્મા હે લાખો રૂપિયાના એ કાંઈ ખીચામાં તું મોબાઈલ તો આ ખોલે હવે થોડી વાર થઈ ભાઈ રસ્તો સારો આવી ગયો બરોબર હવે લગભગ મને લાગે તો ગામ જીતવા આવી ગયું બધા કેમ કે હવે મને જેમ તો દેખાય બરોબર આમ જો તમે થોડું ઘણું કામ આવી ગયું છે જોઈએ હવે નક્કી તો પાકો હોય રસ્તો ગમે નીકળશું તો ખરા એ તો ફાઇનલ હે હા પાકો બરોબર હે ગમે નીકળશું તો ખરા ગમે અહીંયા ક્યાંક નીકળ આપણો બાકી પવન ચક્કી હા એમ નજારા જોવો તમે કેવડી મોટી લાગે ને આમ આપણને કેવડી બાકી તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈઓ મહેરબાની કરી
હા યાર હો અમારા માણા છે ગરીબ છે એવું નથી કાંઈ. આ તો ખાલી શોખ ખાતર ઉતારીને તમને થોડાક અમારે હોય ને બોલો તો વિડીયો ઉતારવાની મજા આવે અમારા ભાઈને. હા બાકી આજ તમને બતાવું હજી ઘણું હજી ઘણું બતાવવાનું તમને. ના ભાઈ ના એવું નથી. હા આ તો પૈસા તો હે જ અમે મહેનત તો કરી જ છીએ ભાઈ. કામે જઈએ છીએ હવે નાખી હાથ બે ભાઈ. હવે રોડ ત્યાં લઈ જાય મારો રામ કરે ને ટીટવા પોગાડી દઈએ. નકર આપણે એક નવો અનુભવ લઈને પણ અહીંથી પાછા વરસું ખરા. મોબાઈલ આખો લઈ લે હાલ મોટા. ટીટવા ભાઈ મોઢે પોગી ગયા. જેવો માતાજીની ધજા દેખાય એટલે અમને વિશ્વાસ થઈ ગયો હે. જો આ રે ધજા માતાજીની જેવો આ એ દેખાય છત ઉપર. દર્શન કરી લ્યો. હાલો પોગી તો ગયા. પોગાડી દીધા રોડ બાકી સારો હતો માધવભાઈ. પોગી ગયા ભાઈ માતાજી મોઢે પોગી ગયા. જો અમારે ગામ આવી ગયું બરોબર. માતાજીના આશીર્વાદ હોય ને તો તમે આવા રોડ પોગી શકો બાકી ન પોગી શકો. હાલો પોગી ગયા. દર્શન કરી ગયા. બાઈક પડ્યા અમારા ભાઈની આવી ગયા અહીંયા. ટીટવા પોગી ગયા અમારા મોઢે બરોબર. દર્શન કરી લીધા અમે. જો નારી વધરે અમારા ભાઈની વીડાઈ ભાઈ આવી ગયા. કાકાના છોકરાને એ કાર્યો અમારે માવો બનાવ લાવવા અહીંયા. આ માવો આના વગર ન હાલે. બાકી 135 બરોબર. દર્શન કરી લીધા અમારા માતાજી મોઢે બરોબર. અને આ કેમ ભાઈ નીકળી પાછા અમે જઈએ હવે ક્યાં જવાનું આપણે ભંગેશ્વર સપ્રાઈ. દર્શન કરી ગયા બરોબર છે. દર્શન કરી ગયા ભાઈ માં કહ્યું મારે બરોબર. હવે બે ગાયું ભાઈ લગભગ ભંગેશ્વર ગાવાનું વિકાય બરોબર. આ રસ્તો બાજુ તો બીજો રસ્તો જવાનો હોય બરોબર. આ રસ્તો આપણે આ રસ્તેથી આવ્યા હતા બરોબર. આપણે આ રસ્તે જવાનું સીધા ભંગેશ્વર ઘેડેશ્વર પાસે આવે બરોબર. ત્યાં જઈએ હવે. બકરા નીકળે છે. આ ઘેટા આ બકરા. ઘેટા અને બકરા. ઘેટા અને બકરા જોઈએ ભાઈ. ગામડે આવવાનું એટલે આ બધું જોવા જડે તમને. બાપીમાં સિટીમાં કાંઈ હોય નહીં. ઘેટા બકરા જ્યાં બકરું આ ઘેટું. ભાઈ ભંગેશ્વર અમે જાય બરોબર. આવી ગયું ભંગેશ્વર મહાદેવનું મંદિર બરોબર. આ રસ્તે જઈને સીધું ઉપર ચડતું જવાનું ચડે જવાનું એટલે આગળ આવી જાય ભંગેશ્વર મહાદેવનું મંદિર. આપણે વિચારે આમાં જવાના બરોબર ને પહાડ ઉપર. ભાઈ પોગી ગયા ભંગેશ્વર બરોબર ને. જે સામે રહીએ ભંગેશ્વર મહાદેવનું મંદિર ઉપર. અહીંયા આપણે નથી જવું. આપણે આ બાજુ જવાનું કેમ કે અહીંયા આપણે હાલતા જઈએ ભાઈ ને. આપણે આ નથી ગયા કોઈ એટલે આ સીડી ચડીને આપણે અહીં ઉપર જવાનો વિચાર હે બરોબર. એક નંબર બાકી નજારો ભાઈ. આમ મોજ આવી જાય નહીં. પવન ને જો બાકી તમે બે આંટો મારી અહીં મંદિર ભાઈ. એક નંબર નજારો હોય. બાકી મજા આવે અહીંયા. નવરા હોય ને તો ગમે ત્યારે અહીંયા આવી જાવ ભાઈ. મસ્ત વિઝિટ કરી લેવાનું બરોબર. વાંકા નથી બહુ રાતી દેવડી આવવાનું. રાતી દેવડીથી ભંગેશ્વર જડેશ્વર ને આ બધું હેડ્યું આવે ભાઈ. હૈરે બરોબર ને. જડેશ્વર મહાદેવનું મંદિર ભંગેશ્વર મહાદેવનું મંદિર. હવે આપણે અહીંયા મંદિરે દર્શન કરી લીધા. અહીંયા બે ઘડીક વાર બરોબર ને. ઘડીક વાર બે અહીંથી ગાડી રસ્તો હોય. જો આ રહ્યો આ રસ્તો સીધો નીચે જાય એટલે અહીંથી આવતા છે બધા સમજો. આપણે અહીંયા બાકડે બે ઘડીક ગયા. અમે પીડા ને આવડે ઘડીક બે અહીંયા બરોબર ને આરામ કરી. વાહ જમાવટ જો અહીંથી તીથવા ગામ દેખાય. આ રહ્યું આ તીથવા ગામ હે. દર્શન કરી લ્યો હાલો તમે જો માતાજીના. જય માતાજી. અહીંયા બરોબર આવ્યા હતા. આંટો મારો બહુ મસ્ત જગ્યા ભાઈ. આજે આપણે રજા હતી તો વળી કીધું આંટો મારી. નવરા હતા તે જમાવટ લ્યો. મજા આવી ગઈ ને પણ હા એકલા હોય તો જ મજા આવે. વૈરા આવો તો મજા ન આવે. તને આવે એ મજા આવી તો વિડીયોમાં બોલે તો ઘરના જોવે નહીં ને વિડીયો એટલે. બાકી આપણને તો એકલા જ મજા આવે બરોબર. તને લાગ્યું તો વિડીયો જોવે ને એટલે કાંઈ રખડી લીધું ને હવે રખડીને જઈ ભંગેશ્વર સામે બરોબર ને. સામેના મહાદેવના મંદિરે જઈ બરોબર. હવે આ ભાઈને જવું ઉપર ચડવું એટલે મેં કીધું હાલો ચડાવી દીધું બરોબર. આંટો મારલે ભેગા આવ્યા રીતે. એક છોકરો રોવા મનશે. સીડીયા ભાઈને ચડવામાં મજા નથી આવતી. એટલે ભાઈને ઉતરવામાં મજા આવે સીડી અત્યારે બરોબર. હા ચાડા ભાઈને ઉતરવામાં તો થાકી નહીં. આપણે ચડવામાં થાકી જાય. હાલો ભાઈ ભંગેશ્વરનું કેન્સલ કર્યું અમે ભાઈ. થોડું મોડું થતું હતું એટલે બરોબર. અમે એક પહાડા ચડી ગયા. આવડા પહાડ ચડી ગયા. ચડી પાછા ભાઈ ઉતરી ગયા. જડેશ્વર નથી જાવ હવે સીધા ઘરે. જડેશ્વર નથી જવું ને. આમ જાવ જડેશ્વર બાજુ હળવું વાંધો ને હાલ ભાઈ ને કાકા છોકરો ને ભજીયા ખાવી વિચાર એવા કઈ પાસે જવાનો હે ફોન આવ્યો તો કે હાલો ભજીયા ખાવા. જોઈએ હવે ભજીયા ખાવા જડેશ્વર માં ભજીયા ભાઈ મસ્ત ના જોડે. જો ટાઈમ કરે તમને વિડીયો બનાવી દેખાડી બરોબર ને. ભજીયા વાળો અમે ખાઈશું તો તમને બતાવું ખાઈશું તો ભજીયા. બાકી અહીંથી નીકળે હારો સાચો રસ્તો જો પાછો આ રસ્તો હારો હોય સિમેન્ટ વાળો ડામર રસ્તો હે ભાઈ. અમે આવી ગયા ભજીયા ખાવા જડેશ્વર બહુ ભાઈ ઉપર જાવ ને તમે. ઉપર જડેશ્વર મહાદેવનું મંદિર અને અહીંયા ભજીયા હે ટોટલ. જડેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં જ એક્ઝેક્ટ વણાક પાસે આ રહ્યો ને અહીંયા ભજીયા મળે ભાઈ. ફેમસ ભજીયા ને તો ગરદી એવી જ રવિવારે ને એટલે જુઓ
બધા લોકો ભજીયા ખાવાવાળા છે, જમાવટની જગ્યા છે. ભજીયા આવી ગયા, અમે જડસરા બેઠા નહીં. જુઓ મિક્સમાં લીધા છે ભાઈ 500 ગ્રામ અને ચટણી, લીલી લાલ ચટણી છે. અમારે ઓગેશભાઈ ભજી ચાખે કેવું છે ઓગેશભાઈ? એક નંબર. હે અહીં ખાટા ભેગું 1 નંબર. આપણે ચાખીએ. હા સારું છે કામ ભજીયાની. આપણે ઘણી ફેરે એવા નહીં. તમે આવો કે જડસર, મજા આવી ગઈ હવે. આ તો સીધા ઘરે આપણો વિડીયો અહીંયા પૂરો કર્યો, બરોબર ને? લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. કુંડાનું ભજીયું મસ્ત હતું.